તારીખ 16મી જુલાઈ 2026ના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાના પાવન અવસરને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે। ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। રથયાત્રા શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થાય એ માટે આજે વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રીની અધ્યક્ષતામાં રથયાત્રા રૂટ પર એક ભવ્ય અને શિસ્તબદ્ધ એરિયા ડોમિનેશન એટલે કે રૂટ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ યોજાયેલા આ ખાસ રિહર્સલનો મુખ્ય ઉદ્દેશ રથયાત્રાના સંવેદનશીલ અને વ્યસ્ત રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવાનો અને સ્થાનિક નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવાનો હતો। પોલીસ કમિશનરશ્રીએ સીધી દેખરેખ હેઠળ યોજાયેલા આ એરિયા ડોમિનેશનમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો, મહિલા પોલીસ જવાનો જોડાયા હતા। વડોદરા શહેર પોલીસ નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે। આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિ, કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય એ માટે પોલીસ સંપૂર્ણ સજ્જ છે। અફવાઓથી દૂર રહો અને તહેવારને હર્ષોલ્લાસ સાથે ઉજવો। રિહર્સલ દરમિયાન ડ્રોન કેમેરા અને સીસીટીવી સર્વેલન્સ નેટવર્કની સજ્જતા પણ ચકાસવામાં આવી હતી, જેથી 16મી તારીખે પળે પળની ગતિવિધિ પર નજર રાખી શકાય। પોલીસ કમિશનરે અને તેમની ટીમે રથયાત્રાના માર્ગ પર આવતા વળાંકો, સાંકડી ગલીઓ અને ધાબા પોઈન્ટ એટલે કે ઊંચી ઇમારતોનું બારકાઈથી નિરીક્ષણ પણ કર્યું હતું। દર વખતે રથયાત્રા વડોદરા શહેર પોલીસ માટે એક પડકાર છે અને આપણે સુરક્ષાના સલામતી માટે આપણા પૂરતા બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવીએ છીએ। આ વખતે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, ગૃહરક્ષક દળના માનદવેતકો, ટ્રાફિક બ્રિગેડના માનદવેતકો સાથે આપણે શ્રી જગન્નાથ નગર યાત્રામાં નીકળે ત્યારે રથની સુરક્ષા, ટ્રાફિક ફેસિલિટેશન, આવનારા ભક્તજનોના સુરક્ષા, ક્રાઉડ મેનેજમેન્ટ આ અંગે આપણે પૂરતા ધ્યાને રાખીને તૈનાતી કરી છે। સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની પ્રેઝન્સ અને ડોમિનેશન બની રહેશે। ટેકનોલોજીના આ વખતે વિશેષ રીતે ઉપયોગ કરીને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સમગ્ર રૂટ ઉપરના વિશ્વાસ કેમેરા, સ્માર્ટ સિટી કેમેરા અને પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટના કેમેરા, બોડી ઓન કેમેરા, ડ્રોન કેમેરાના માધ્યમથી અને વિડીયો એનાલિટિક્સના માધ્યમથી આપણે સતત નજર રાખીશું। કોઈ પણ પ્રકારના ક્રિમિનલ, એન્ટી સોશિયલ એલિમેન્ટ કે વિઘ્ન સંતોષી માણસો રથયાત્રાને કોઈ પણ પ્રકારની વિઘ્ન ઉપસ્થિત ના કરી શકે તે માટે પોલીસ પૂરતા તાકેદારી રાખશે। આપણા સાયબર પેટ્રોલિંગ અને સસ્પેક્ટેડ એલિમેન્ટ્સ ઉપર નજર અને એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ઉપર ક્રેકડાઉન આ બધા એક્ટિવિટીઝ પણ સતત જારી રહેશે। આયોજકો, વીએમસી, અન્ય સ્ટેકહોલ્ડર ડિપાર્ટમેન્ટ અને પોલીસના સાથ સહકારથી આવતીકાલના આખા ત્યોહાર એક સુરક્ષિત, સલામત માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ સુસજ્જિત થઈને ઉતરી છે। શહેરજનોને અપીલ છે કે જે ટ્રાફિક રિસ્ટ્રિક્શન છે આને ધ્યાને રાખો, બિનજરૂરી પ્રવેશ ન કરો। સ્ત્રી, પુરુષો, દિવ્યાંગો જ્યારે દર્શન માટે આવે તો વિશેષ કાળજી રાખો। વેલ્યુએબલ જ્વેલરી, હેન્ડબેગ્સ વગેરે લઈને ના આવો, જેથી કરીને આપણે બેગ સ્નેચિંગ, ચેન સ્નેચિંગના કિસ્સા ના બને। કોઈ પણ ઘટના બને પેનિક થયા વગર નજીકના પોલીસ અધિકારી, પોલીસ ચોકી કે પોલીસ સ્ટેશનને સંપર્ક કરો, જેથી કરીને શહેર પોલીસ તમારા મદદમાં ઉતરી શકે અને રિસ્પોન્સ આપી શકે। અપેક્ષા છે આવતીકાલે પોલીસ વિભાગ, તમામ સ્ટેકહોલ્ડરો અને શહેરજનો મળીને આ મહત્વના ત્યોહારને સંપન્ન કરાવીએ, ભક્તજનોને દર્શનના ભાગ્ય અપાવે। થેન્ક યુ। આ વખતે આપણે 2 જોઈન્ટ સીપી, એડિશનલ સીપી, 9 ડીસીપી, 11 જેટલા એસીપીઓ, 110થી વધારે પીઆઈ, સબ ઇન્સ્પેક્ટર, 2000થી વધારે પોલીસ, 3 કંપની એસઆરપીએફ, 1000થી વધારે હોમગાર્ડ્સ અને 800થી વધારે ટ્રાફિક બ્રિગેડના માનદવેતકો તૈનાત રહેશે। અને રૂટ ઉપર કન્ટિન્જન્સી પ્લાન અને સમગ્ર શહેરમાં આપણા ઉપસ્થિતિ અને ડોમિનેશન બની રહે તે માટે શહેરના દરેક પોલીસ અધિકારી, કર્મચારી સુસજ્જિત થઈને આવતીકાલે તૈનાત રહે। આપનો બંદોબસ્ત તો ચોક્કસ હોય, પણ અમુક લોકો ખિસ્સા પર બહારથી હળવા કરી જાય તો એવા લોકો માટે કોઈ એવી સ્કોડ હશે કે જે ધ્યાન આપણે ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, ડીસીબી
એસઓજી ડી સ્ટાફના ચુનંદા અધિકારી કર્મચારીઓ કોઈ ક્રિમિનલ્સ એન્ટી સોશિયલ્સ અને ખિસ્સા કાતરું કે પિક પોકેટર્સ કે બેગ સ્નેચર્સ એક્ટિવેટ ના થાય તે માટે આપણા ચેકપોસ્ટ અને અન્ય પ્રકારના વિજિલન્ટ ટીમ્સ 24/7 આપણા કાર્યરત રહેશે. તમે પણ વિજિલન્ટ રહો, આપણા સતર્કતાથી પૂર્ણ બંદોબસ્ત કરીશું.